વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકાંક ચેપ્ટરની અંદર આજે ભારિત સૂચકાંક અને કુલ ખર્ચની પદ્ધતિના સૂચકાંકની માહિતી મેળવીશું. ભારિત સૂચકાંક અંગે સમજતા પહેલા આપણે ભાર એટલે શું એ સમજવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાર એ વસ્તુઓની અગત્યતા અને મહત્વ પર આધારિત છે. જે વસ્તુનું મહત્વ આપણા જીવનમાં ઇમ્પોર્ટન્સ વધારે હોય તે વસ્તુને વધારે ઊંચો ક્રમ આપવામાં આવે છે અને જે વસ્તુનું મહત્વ ઓછું હોય તેને નીચલો ક્રમ આપવામાં આવે છે. તેને ભાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાર આપવાની બે રીતો છે. એક સ્પષ્ટ ભાર. બે પ્રકારના ભાર હોય છે, એક સ્પષ્ટ ભાર અને બીજો છે ગર્ભિત ભાર. જ્યારે સ્પષ્ટ ભારની વાત કરીએ તો સ્પષ્ટ ભારને આપણે આંકડામાં દર્શાવી શકીએ છીએ, જ્યારે ગર્ભિત ભારને આંકડામાં દર્શાવી શકાતો નથી. એ તમને વિદ્યાર્થી મિત્રો, ભાર અંગેની થિયરી તમને ટૂંકમાં 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો આ વસ્તુ હું ફરી વખત રિપીટ કરી દઉં. ભાર એટલે કે વસ્તુઓને તેની અગત્યતા કે મહત્વના આધારે ક્રમ આપવામાં આવે તેને ભાર કહે છે. ભારના બે પ્રકાર હોય છે. નંબર 1 સ્પષ્ટ ભાર અને નંબર 2 ગર્ભિત ભાર. હવે વિદ્યાર્થી મિત્રો, આ ભારને ભારિત સૂચકાંક શોધવો કઈ રીતે, તો તેના વિશે માહિતી મેળવી લઈએ. સૂચકાંકનો સંકેત તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે I તરીકે સૂચકાંકને દર્શાવવામાં આવે. તો સૂચકાંક શોધવા માટે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W આ સૂત્ર દ્વારા ભારિત સૂચકાંક મળે છે. જેની અંદર જો તમને દાખલામાં W એટલે કે ભાર આપેલો ન હોય ત્યારે તમારે P0 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને Q0 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. 0 નો મતલબ વિદ્યાર્થી મિત્રો 0 નો મતલબ થાય છે કે આધાર વર્ષ, એટલે કે P0 મતલબ આધાર વર્ષનો ભાવ અને Q નો મતલબ આધાર વર્ષનો જથ્થો. આ બંનેના ગુણાકારને તમારે ભાર તરીકે લેવાનો રહેશે. ત્યારબાદ જો તમને I ન આપ્યો એટલે કે સૂચકાંક દરેક વસ્તુઓ માટેના આપેલા ન હોય તો ત્યારે તમને બંને વર્ષ માટેના ભાવ આપેલા હશે, ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ, જેની ગણતરી આપણે અગાઉ શીખી ગયા છીએ. P1/P0 * 100 જે આપણું સૂચકાંકનું સૂત્ર છે તેનો જ ઉપયોગ કરવાનો છે. W બરાબર ભાર, અગત્યતા કે મહત્વ કંઈ પણ કહી શકાય છે. સૂચકાંકની અંદર I એમાં તમને કદાચ સૂચકાંક સ્પષ્ટ લખીને ન આપેલું હોય તો આવા શબ્દનો પ્રયોગ પણ કરી શકીએ છીએ કે ભાવ સાપેક્ષની ટકાવારી. આ રીતે આપણે આ સૂત્રની મદદથી ભારિત સૂચકાંક શોધી શકીએ છીએ. ત્યારબાદ આ ચેપ્ટરના સૌથી મહત્વપૂર્ણ ટોપિક કુલ ખર્ચની પદ્ધતિના સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, તમારા દાખલાની અંદર સેક્શન F માં જે 5 માર્કના દાખલા પૂછાય છે તે મુખ્યત્વે આ પદ્ધતિના જ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. કુલ ખર્ચની પદ્ધતિમાં વિવિધ આંકડાશાસ્ત્રીઓએ તેમના મત અનુસાર અલગ અલગ રીતે સૂચકાંક શોધવાની સૂત્રો બનાવ્યા છે. પહેલી વાત કરીએ લાસ્પેયર નામના આંકડાશાસ્ત્રી. લાસ્પેયર નામના આંકડાશાસ્ત્રી એવું માનતા હતા કે સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષનો જથ્થાનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ માપ મળે છે. લાસ્પેયરનો સૂચકાંકની અંદર વિદ્યાર્થી મિત્રો જો કે તેમણે ખાલી આધાર વર્ષના જથ્થાનો એટલે કે Q0 નો ઉપયોગ જ કર્યો છે. તેમણે આધાર વર્ષનો ઉપયોગ કર્યો છે, ચાલુ વર્ષના જથ્થાનો ઉપયોગ કર્યો નથી. માત્ર તેનું સૂત્ર છે, લાસ્પેયરના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર રિપીટ કરી દઉં. લાસ્પેયરના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. ત્યારબાદ પાસે નામના આંકડાશાસ્ત્રીની વાત કરીએ તો પાસે નામના આંકડાશાસ્ત્રીએ લાસ્પેયર નામના આંકડાશાસ્ત્રી કરતા તદ્દન વિરુદ્ધ અભિગમ અપનાવ્યો. પાસે નામના આંકડાશાસ્ત્રીએ શું કર્યું છે,
ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપીને સૂચકાંકની ગણતરી કરી, જેથી તેમણે તેમના સૂત્રની અંદર માત્ર ને માત્ર ચાલુ વર્ષના જથ્થાને સ્થાન આપ્યું. એટલે કે એ જ સૂત્ર છે, પરંતુ જ્યાં આગળ લાસ્ટ યરે આધાર વર્ષના જથ્થાનો ઉપયોગ કર્યો હતો એની જગ્યાએ પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષના જથ્થાનો એટલે કે Q1 નો ઉપયોગ થાય છે. માટે પાસેના સૂચકાંકનું સૂત્ર છે IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ પાસેનો સૂચકાંક હતો વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ ફિશરના સૂચકાંકની. વિદ્યાર્થી મિત્રો, ફિશર નામના આંકડાશાસ્ત્રીએ રાસ્પિયર અને પાસેના સૂચકાંકની કેટલીક મર્યાદાઓને કારણે તેમણે શું કર્યું છે, બંને સૂચકાંકની ગણતરીમાં બંને વર્ષના જથ્થાને મહત્વ આપ્યું છે. જેમ કે લાસ્પેર નામના આંકડાશાસ્ત્રીએ શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું હતું. પાસે નામના આંકડાશાસ્ત્રીએ માત્ર ને માત્ર ચાલુ વર્ષના જથ્થાને સ્થાન આપ્યું હતું. પરંતુ ફિશર નામના આંકડાશાસ્ત્રીએ જ્યારે સૂચકાંકની ગણતરી માટે સૂત્ર આપ્યું ત્યારે તેમણે આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો એમ બંને જથ્થાને સ્થાન આપેલું હોવાથી ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, થિયરી માટે અત્યંત જરૂરી છે અને દાખલામાં પણ કેટલી વખત તમને એવું જણાવવામાં આવશે કે આદર્શ સૂચકાંકની ગણતરી કરો. ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખવું કે આદર્શ સૂચકાંકની ગણતરી કરવાની હોય ત્યારે માત્ર ને માત્ર તમારે ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની રહેશે. ફિશરના સૂચકાંક આદર્શ હોવાનું એક બીજું પણ કારણ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં તમને સૂચકાંકના લક્ષણો ભણાવ્યા હતા ત્યારે તમને જણાવ્યું હતું મેં કે વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકની અંદર ગુણોત્તર મધ્યક એ આદર્શ સરેરાશ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ફર્સ્ટ જ્યારે પહેલા પાર્ટ 1 જે સૂચકાંકનો પાર્ટ 1 હતો એની અંદર મેં તમને જણાવ્યું હતું કે વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર મધ્યક એ સૂચકાંકની રચનામાં આદર્શ સરેરાશ છે. અને વિદ્યાર્થી મિત્રો, ફિશરનો સૂચકાંક એ લાસ્પિયર અને પાસેના સૂચકાંક બંનેના સૂચકાંકોનો ગુણોત્તર મધ્યક પણ છે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે 11મા ધોરણનો આપણે અભ્યાસ કર્યો હતો ગુણોત્તર મધ્યકનો, ત્યારે તેનું સૂત્ર કેવું હતું? n1 ગુણ્યા n2 એનું રૂટ કાઢવાથી આપણને ગુણોત્તર મધ્યક મળતો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો? અથવા તો x1 ગુણ્યા x2 એનું વર્ગમૂળ કાઢવાથી તમને લોકોને ગુણોત્તર મધ્યક મળતો હતો. એવી જ રીતે ફિશરનું જે ટૂંકું સૂત્ર છે જે મેં અહીંયા નીચે લખેલું છે વિદ્યાર્થી મિત્રો, IF બરાબર IL * IP એ બંનેનું રૂટ કાઢવાથી તમને ફિશરનો સૂચકાંક મળશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે પાસેનો અને લાસ્પિયરનો આ બંનેના સૂચકાંકોનો ગુણાકાર કરી તેનું વર્ગમૂળ કાઢો એટલે તમને ગુણોત્તર મધ્યક જ મળશે એક ટાઈપનું. એ તમારા માટે ફિશરનો સૂચકાંક બનશે. ફિશરના સૂચકાંકના મોટા સૂત્રની વાત કરીએ તો અંડર રૂટ ની અંદર સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 ગુણ્યા સિગ્મા p1 q1 ભાગ્યા સિગ્મા p1 q1. વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થાય કે આટલા બધા સૂત્રો યાદ ન રહી શકે, તો તેની માટે લાસ્પિયરના સૂચકાંકની અંદર 1000 ને ધ્યાનમાં રાખવાના છે. 1000 ને ધ્યાનમાં રાખો અને ત્યારબાદ તેમાં p q p q આવી રીતે ઉમેરતા જાઓ. એટલે કે તમારા અંશની કિંમત આવશે સિગ્મા p1 q0 અને છેદની કિંમત આવશે સિગ્મા p0 q0. એવી જ રીતે પાસેના સૂચકાંકની વાત કરીએ તો તેનું શોર્ટ ફોર્મ થાય છે 1101. એમાં પણ એવી જ રીતે p q p q આવી રીતે લખવાથી તમને પાસેના સૂચકાંકની સૂત્ર બની શકે છે સિગ્મા p1 q1 ભાગ્યા સિગ્મા p0 q1 ગુણ્યા 100. ત્યારબાદ ફિશરના સૂચકાંકની વાત કરીએ તો ફિશરના સૂચકાંકની અંદર આ બંનેના સૂત્રોનો જ ઉપયોગ થાય છે. એટલે કે જે તમે પહેલા લાસ્પિયરમાં લખ્યું તે તમારે પહેલા અહીંયા લખવાનું છે ફિશરની અંદર સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 ગુણ્યા પાસેના જે સૂચકાંકમાં આપણે ઉપયોગ કર્યો તેનો સિગ્મા p1 q1
ભાગ્યા સિગ્મા p0 q1 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, જ્યારે મોટા સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે આ 100 છે એ રૂટની બહારની સંખ્યા છે, રૂટની અંદર તેનો સમાવેશ થતો નથી. અને બીજી વાત કે જ્યારે આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરવો હોય ત્યારે ગુણ્યા 100 કરવાનું રહેશે નહીં, કારણ કે તમે IL અને IP જ્યારે શોધ્યા હશે ત્યારે બંનેમાં ગુણ્યા 100 કરેલા હશે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આમાં એક શબ્દનો પ્રયોગ કર્યો છે કુલ ખર્ચ. કુલ ખર્ચની પદ્ધતિના સૂચકાંકની વાત કરીએ તો કુલ ખર્ચ એટલે શું? વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ તો તેનો એક જથ્થો અને ભાવ બંને નક્કી હોય છે. ધારો કે તમે લોકો 5 કિલો કોઈ પણ વસ્તુ ઘરેથી લેવા જાઓ તો ત્યારે તેનો ભાવ તમને ખબર હોતી નથી, પરંતુ તમે દુકાન પર જઈને તેનો ભાવ પૂછશો. એ વસ્તુ માની લો કે 60 રૂપિયાની આવશે તો 60 રૂપિયા એ એની કિંમત એટલે કે ભાવ થયો. તમે 5 કિલો વસ્તુ ખરીદી રહ્યા છો એટલે કે તમે તેને કેટલા રૂપિયા આપશો? વિદ્યાર્થી મિત્રો તમે 300 રૂપિયા એ કોઈ પણ દુકાનદારને ચૂકવી રહ્યા છો. ત્યાં 300 રૂપિયા એ તમારા માટે કુલ ખર્ચ થયો. માટે કુલ ખર્ચ માટેનું સૂત્ર છે ભાવ ગુણ્યા જથ્થો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભારિત સૂચકાંક અને ભારિત સૂચકાંક અંગેના દાખલાઓની ગણતરી સમજીએ. વિદ્યાર્થી મિત્રો આપણે હવે ભારિત સરેરાશ દાખલાની પદ્ધતિ મુજબના દાખલા માટે સ્વાધ્યાય 1.3 ની અંદરના દાખલા નંબર 1 ની ગણતરી લીધેલી છે. આ દાખલાની અંદર તમને એવું જણાવેલું છે કે તમારે સૂચકાંકની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એવો થાય કે આપણને ખબર કઈ રીતે પડે કે ભારિત સરેરાશ મુજબનો આપણે સૂચકાંક શોધવાનો છે? તે દાખલાની રકમની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોશો તેની અંદર તમને જણાવેલું છે કે તમને ત્રણ વસ્તુઓ આપેલી છે. વસ્તુઓના નામ A B C D F એમ 6 વસ્તુઓ આપેલી છે અને ભાર આપેલો છે. ભાર તમને અલગ અલગ 6 વસ્તુઓના ભાર આપેલા છે અને ત્યારબાદ ભાવ સાપેક્ષની ટકાવારી છે. ભાવ સાપેક્ષની ટકાવારી છે એનું સૂચકાંક જ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો એટલે કે તમને વસ્તુઓ એ બધી જ વસ્તુઓ માટેના ભાર અને ભાવ સાપેક્ષની ટકાવારી એટલે કે સૂચકાંક આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ કરીને જ્યારે પણ દાખલાની રકમની અંદર તમને ભાર વિશે માહિતી આપેલી હોય ત્યારે તમારે કમ્પલસરી ભારિત સરેરાશનો ઉપયોગ કરી સૂચકાંકનો ગણતરી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને A થી લઈને F સુધી એવી વસ્તુઓ આપેલી છે. તેના ભાર ક્રમશઃ 5, 10, 10, 30, 20 અને 25 છે. ત્યારબાદ ભાવ સાપેક્ષની ટકાવારી એટલે કે સૂચકાંક આપે છે 290, 315, 280, 300, 315 અને 320. વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત સરેરાશના સૂચકાંકની ગણતરી કરવા માટેનું સૂત્ર છે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. બરાબર છે? તો સૌથી પહેલા આ દાખલાની ગણતરી કરવા માટે આપણે આ બે કિંમતોની ગણતરી કરવી પડશે. જ્યારે પણ આ દાખલાની ગણતરી કરવી હોય ત્યારે આ બંને કિંમતો આપણા પાસે હોય તો આપણે ભારિત સરેરાશનું સૂચકાંક શોધી શકીશું. તો સૌથી પહેલા આપણે જે ભાર આપેલા છે તેનો સરવાળો કરીશું. જે આપણને 100 મળેલ છે તે આપણા માટે સિગ્મા W છે. W ના કોલમનો સરવાળો કરવાથી તમને સિગ્મા W મળે છે. એટલે કે તમે કોઈ પણ કોલમ આપેલું હોય, જો કે તમને W નું કોલમ આપ્યું છે તો સિગ્મા W મળશે. I નો સરવાળો કરશો તો સિગ્મા I મળશે, પણ તેની આપણે જરૂર નથી એટલા માટે કરેલ નથી. ત્યારબાદ સિગ્મા IW ની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે દરેક સેપરેટલી દરેક વસ્તુ માટેના IW શોધીશું. ત્યારબાદ તેનો સરવાળો કરીશું એટલે આપણને સિગ્મા IW મળશે. સૌથી પહેલા વસ્તુ A માટે 5 ભાર ગુણ્યા 290 કરવાથી તેના IW મળશે 1450. વસ્તુ B માટે 10 ગુણ્યા 315 કરવાથી મળશે 3150. એવી જ રીતે વસ્તુ C માટે 10 ગુણ્યા 280 એટલે કે 2800 રૂપિયા. વસ્તુ D માટે 30 ગુણ્યા 300 એટલે કે 9000. વસ્તુ E માટે 20 ગુણ્યા 315 એટલે 6300.
અને વસ્તુ F માટે 25 * 320 એટલે કે 8000. આ બધા જ જે IW મળ્યા તેનો સરવાળો થશે 30700, જે આપણા માટે સિગ્મા IW બનશે. આ બંને રકમોને આપણે સૂત્રમાં મૂકવાની છે. 30700 ભાગ્યા 100, 0 0 કેન્સલ થઈ જશે તો 307 એ આપણને સૂચકાંક મળશે. આ રીતે જ્યારે તમારે લોકોને ભાવ અને સૂચકાંક બંને આપેલા હોય ત્યારે સૂચકાંકની ગણતરી કેવી રીતે કરવી. ભારિત સરેરાશનો સૂચકાંક 307 મળેલ છે. હવે તેનું અર્થઘટન લખવું જરૂરી છે. તો અર્થઘટનમાં કહીએ તો આ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય છે. તો 100 કરતા કેટલા ગણો વધ્યો કે ઘટ્યો એ અર્થઘટનમાં લખવાનું છે સૂચકાંક. તો વસ્તુઓના ભાવમાં 307 જે અત્યારે છે -100 જે પહેલા આધાર વર્ષમાં હતો, એટલે કે 207% નો વધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર તમને ભાર અને સૂચકાંક બંને સ્પષ્ટ રીતે આપેલા હતા, એટલે દાખલામાં કોઈ પણ તકલીફ ન પડી. હવે આપણે એવા દાખલાની ગણતરી કરીએ કે જેની અંદર ના તમને ભાર આપેલા હોય કે ના સૂચકાંક આપેલા હોય. ત્યારે ભારિત સરેરાશનો સૂચકાંક કઈ રીતે શોધવો, તેની દાખલાની ગણતરી કઈ રીતે કરવી તે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 1.3 ના દાખલા નંબર 2 ની ગણતરી જોઈએ. આ દાખલાની અંદર તમને વસ્તુઓના ભાર આપેલા છે, પરંતુ ભાવ સાપેક્ષની ટકાવારી એટલે કે સૂચકાંક આપેલ નથી. તો આપણે અગાઉ જે પ્રમાણે સૂચકાંકની ગણતરી કરતા હતા તેવી રીતે બધી જ વસ્તુઓ એટલે A થી લઈને F ના બધી જ વસ્તુઓ માટેના અલગ અલગ સૂચકાંકની ગણતરી કરવી પડશે. ત્યારબાદ આપણને સૂચકાંકો મળશે. આ સૂચકાંકોનો ભાર વડે ગુણાકાર કરીશું. ત્યાર પછી આપણને સિગ્મા IW મળશે. જોઈએ આની ગણતરી કેવી રીતે થાય. વિદ્યાર્થી મિત્રો, તમને ભાર આપેલા છે, ત્યારબાદ તમને 2 વર્ષના ભાવ છે. વર્ષ 2014 નો ભાવ એટલે કે આને કહી શકાય આધાર વર્ષનો ભાવ, એને આપણે સંકેતમાં P0 વડે દર્શાવી શકીએ છીએ. જ્યારે વર્ષ 2015 નો ભાવ એટલે કે તેને આપણે P1 વડે દર્શાવી શકીએ છીએ. અલગ અલગ વર્ષના આપણા માટે ભાવ છે. તો સૌથી પહેલા વસ્તુ A માટે આપણે સૂચકાંકની ગણતરી કરીએ. P1 ભાગ્યા P0 એટલે કે 24 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કે પ્રથમ વસ્તુ માટેનો સૂચકાંક મળશે 80. ત્યારબાદ વસ્તુ B જેમાં 24 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 120. ત્યારબાદ વસ્તુ C ની વાત કરીએ. વસ્તુ C માં 70 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 140. વસ્તુ D ની વાત કરીએ તો 40 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 125. વસ્તુ E ની વાત કરીએ 48 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 120. ત્યારબાદ વસ્તુ F એમાં 24 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 150. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ સૂચકાંકોના માપ આપણને મળી ગયા છે. તો અગાઉના દાખલામાં જે પ્રમાણે ગણતરી કરી જેમ સૂચકાંક અને ભારનો ગુણાકાર કર્યો તો તે જ પ્રમાણે આપણે સૂચકાંક અને ભારનો 17 ગુણ્યા 80 કરવાથી 1360 મળશે. આવી રીતે આપણે અહીં W નું કોલમ પ્રિપેર કરવાનું છે. 15 ગુણ્યા 120 કરશો એટલે 1800. 22 ગુણ્યા 140 કરીશું એટલે 3080. 16 ગુણ્યા 125 કરશું એટલે 2000 રૂપિયા. 12 ગુણ્યા 120 કરશું એટલે 1440 રૂપિયા. અને 18 ગુણ્યા 150 કરશું એટલે 2700. આ બધા જ IW અલગ અલગ વસ્તુના IW નો સરવાળો કરવાથી આપણને મળશે સિગ્મા IW. સિગ્મા IW આપણા પાસે ક્લિયર છે. તેવી જ ગયા દાખલામાં જે રીતે કર્યું તે પ્રમાણે ભારના સરવાળો કરવાથી જે આમાં દાખલામાં પણ 100 જ છે તો કુલ ભાર 100 એટલે કે સિગ્મા W બરાબર 100 મળેલ છે. હવે આ બંને કિંમતોને આપણે સૂત્રની અંદર મૂકીએ. ભારિત સરેરાશનું સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W બરાબર છે. તો સિગ્મા IW બરાબર 12380 છે, જેને સૂત્રમાં મૂકો ભાગ્યા સિગ્મા W 100 એટલે સૂચકાંક મળશે 123.8. વિદ્યાર્થી મિત્રો, આનું અર્થઘટન જોઈએ તો વસ્તુઓના ભાવમાં આધાર વર્ષની સરખામણીએ
123.8 માઈનસ 100 એટલે કે 23.8% નો વધારો થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે ભારિત સરેરાશના સૂચકાંકની ગણતરી કરવાની છે. અગાઉથી જે રીતે આપણે દાખલાની ગણતરી કરતા આવ્યા છીએ તેવી રીતે દાખલાની ગણતરી કરતા આવીશું અને આવતા વિડિયોની અંદર આપણે કુલ ખર્ચના સૂચકાંક અંગેના દાખલાઓની સમજૂતી મેળવીશું.